હવે જોઈશું સમાચાર વિસ્તારથી। કચ્છના નખત્રાણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી ચૂંટણી સભા સંબોધી હતી। આ વિશાળ સભામાં ધારાસભ્યો અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। લોકસભા ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે દરેક રાજકીય પક્ષ પોતાના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત બન્યા છે। જેનું સંધાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્ષત્રિય અને લઘુમતી સમાજની નોંધપાત્ર હાજરી ધરાવતા કચ્છના નખત્રાણામાં સતત ત્રીજી વખતના ઉમેદવાર સાંસદ વિનોદ ચાવડાને જીતાડવા ચૂંટણી સભા સંબોધી હતી, જ્યાં તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારને વિકાસ ગાથાનો વાસ્તો આપી કચ્છ બેઠકમાં ભાજપને બહુમતીથી ચૂંટવા ઉપસ્થિત જનસમૂહને અનુરોધ કર્યો હતો। આગામી લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે કચ્છ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌપ્રથમ યાત્રાધામ માતાના મઢ પહોંચ્યા હતા, જ્યાં માં આશાપુરા મંદિર ખાતે માતાજીની મૂર્તિના દર્શન કર્યા હતા। જાગીર ટ્રસ્ટના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવા અને સભ્યો દ્વારા તેમને માતાજીની તસવીર ભેટ આપી બહુમાન કરાયું હતું। મતના મઢથી સીએમ પટેલ નખત્રાણા પહોંચ્યા હતા, જ્યાં સુપર માર્કેટ ખાતે પક્ષના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું રિબિન કાપી ખુલ્લું મુકાયું હતું। બાદમાં બજરંગ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સભા સ્થળે પહોંચ્યા હતા। ગરમી વચ્ચે પણ નોંધપાત્ર હાજરીમાં લોકો સભામાં જોડાયા હતા। આ વેળાએ મંચ પરથી સીએમ પટેલે લોકલક્ષી યોજનાઓ અને કચ્છ તેમજ રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોની ગાથા વર્ણવી હતી। આ સમયે સાંસદ વિનોદ ચાવડા સાથે ધારાસભ્યો જેવા રાપરના વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવીના અનિરુદ્ધ દવે, ગાંધીધામના માલતીબેન મહેશ્વરી, અંજારના ત્રિકમ છાંગા, ભુજના કેશુભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા અને કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ ઉપસ્થિત રહ્યા હતા। આ સભાની શરૂઆત અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન સાથે કરી હતી। મહાનુભાવોને આવકાર્યા બાદ એક જ શ્વાસમાં જિલ્લાને અને મત વિસ્તારને મળેલા સરકારી લાભો વિશે તેમણે જણાવ્યું હતું અને મુખ્યમંત્રીને વિજયી થવાની ખાતરી આપી હતી। ગુજરાત રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે કચ્છની અંદર જ્યારે પધાર્યા છે, સૌ પ્રથમ એમણે માતાના મઢમાં આશાપુરાના દર્શન કરીને પ્રચારની શરૂઆત કરી છે। ત્યારબાદ અબડાસા વિધાનસભાના આજે લોકસભાની ચૂંટણીના કાર્યાલયનું પણ આજે ઉદ્ઘાટન કર્યું હતું અને મોટી સંખ્યામાં અબડાસા વિધાનસભાના સૌ મતદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। અને જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે અબડાસા વિધાનસભાની અંદર પણ જે પ્રમાણે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજાએ અનેક વિકાસના કામોનું વર્ણન કર્યું। અહીંયા અનેક રોડ રસ્તા, આપણા યાત્રાધામ, અહીંયા ઉદ્યોગો, અહીંયા મા નર્મદાના પાણી વધારાના પાણી ખેડૂતો માટે